આવું નાખો તો મને આત્માની અંદર એવું થાય કે ના જેરમ સેધાએ વાસડું નાખ્યું 2 દારાનું નાખો જેરમ ભાઈ એટલે હું જોઉં તમારું વાસડું. હા જય મહારાજ. હે જય મહારાજ. જયરામભાઈ બોલો લાલા. બોલો ને શેઠ. કેવું છે કે? બસ આ ગાયું લઈને હાકેર મેં હેડિયા જઈએ છે ને દારા જાય. ધાન કેવું મળે બધું? ઓય થોડો જાજો મળી રહે હો ચરો તો જેરમભાઈ માતાના માતાજીના. બસ તો કેવું ચાલે? દારા હારા જાય એટલે તો વિડિયા રોજ બનાવીએ, ના મળતું હોય તો હું બનાવીએ. એ વાતે સાચી. પેલો 3-4 દાડા મળતું ઇન્સ્ટામાં રડું મૂક્યું તું ખબર? રૂપારું બહુ છે. મેં નહીં મેલ્યું કોઈ રડુ ઇસ્ટામે. તું એ મૂક્યું છે લ્યા. એટલે હું ગ્રુપમાં ના આપણો ગ્રુપમાં નાખ્યું હશે વાસરું. ગ્રુપમાં નહીં નાખ્યું, ઇન્સ્ટામાં જ લગભગ અને ગ્રુપમાં કદાચ છે લગભગ. તો હું નહીં વાપરતો આપણો ઇન્સ્ટા કે ઓલું ઇન્સ્ટા ના કેવું કે યુટ્યુબ એવું મને નહીં ખબર પડતી, હું નહીં વાપરતો. આ તો મારી વાત એ રડો છે કે રડી? રડો હે માતાના માતાજીના. કી ગાયનો? એ અમારે એક થોડું ઢોર હે એનો હોય. જી આખલાનો? આ આલ્યો એનો હશે લગભગ. તમે ચિયો વાસરો મુજરો હે કે ધોરો યાડા જેવો? ધોરો. એ અમારા ઘરવાળા ધોરા ઢોરનો હોય. આ કયો આખલો? હું તને કહેતો તો રવા દેવાનો, મને હાલવા જેવું, મારા ફેરવા લઈ જાત ને એ આખલાનો? આ ના હમણાં ના આલ્યો કઠવાડે એ આખલાનો એમ? હોય. એ આખલો ચી આખલાનો એ તને ખબર હે? તમારા રોજિયાનો. હા તો તું ઇન્સ્ટામાં એમ કે આવું રડું બતાવો એવા ઈને તો બાપ તો હું હાલીને બેઠો છું. અલે હો પણ આ તો દાંત ગાડીઓ અમે હે કે એવું નહીં કે તમારા હમું બાંધવાની વાત. એ રોજિયો મારો હતો, મેં મોટો કરી ખાનું પાના આલ્યો છે. મારી ગાયનો હતો ભયા ને એનો રડો હતો. એ રડાનો તું જે ઇન્સ્ટામાં બોલે છે એ રડાનો આખલો છે. પણ હું કહું છું ને તમારા આખલાનો હોય એવું કહું તો હું. એમને તું કહેતો હતો કે 2 દાડાનું રડું આવું નાખજો. મેં તો ઘણા દાડા પેલા નોસીને બેઠેલો છું. રંભે મારી ગાયનો રડો હે, મારા આખલાનો રડો હે ને તોય તમે એવું કહો કે રોજિયો મારો રોજિયો જ ખાનું ભાવ આગળ હું વેચાતો લાવ્યો હતો 2,51,000 રૂપિયાનો. પણ રોજિયાનો બાપ તમે હોભાણીને લાયેલા વેપાર મેં તો તમારું તો કંઈ ના રહ્યું કહેવાય, હોભાણવાળાનું ગણાય. તમે તો મારી પર પ્યારિયા લુગડે ઉઘારા જ કહેવાય ને. મારી ગાયનો રડો હે, એનો બાપ પણ મારી ગાયનો હે ને તોય તમે એવું કહો કે રોજિયાના પેટનો હે. હવે રોજિયો તો ખાનું ભા આગળ એને લાવ્યો તો કદાચ તમારી ગાયનો હશે, પણ રોજિયાનો બાપ હોભાણવાળાનો હતો તો હોભાણવાળા હઈને તમારું નામ કહેવાય ને. આ પારેવો લઈ ગયા વેપાર મેં એમે જ તમારું નામ આવ્યું ને કે તમારું શું આવે કે તમે વેચાતો લાયેલા હતા. હું વેચાતો રોજિયો લાવ્યો તો પારેવો તમે વેપારમાં જ લઈ ગયેલા હતા ને.